ફ્રેન્ડ્સ, ઓન ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો પાદરા તાલુકાની સિલોક્સ ઇન્ડિયા કંપની દ્વારા ડબકા ગામમાં આવેલા સાયન્સ સ્કૂલમાં જાપાનીઝ મિયાવાકી પદ્ધતિથી અલગ અલગ 41 પ્રજાતિના 6500 વૃક્ષો વાવ્યા હતા, જેનું આજ રોજ સિલોક્સ ગ્રુપના બેલ્જિયમથી આવેલા ડાયરેક્ટર ફિલિપ રેનિયર અને રાજેશ વૈદના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। માજી સરપંચ મહેશભાઈ જાદવે સિલોક્સ કંપનીનો સ્કૂલ અને ડબકા ગામ વતી ખૂબ ખૂબ આભાર માન્યો હતો અને કુદરતી સંતુલન અને પર્યાવરણની જાળવણી માટેના સિલોક્સ કંપનીના આ અભિગમને બિરદાવ્યો હતો।